everyone. Welcome to Faculty of Business Administration, GLS University Student-led Podcast Club. Today we are assembled here with Dr. Dhawal Kataria and Dr. Rita Thakkar to talk about Ramayana, very vast topic, and the analysis of its various characters. Right, so it would be fun. Let's straight away indulge into the conversation. Hello, sir. Hello, ma'am. How are you guys? Yes, always very happy to be a part of the podcast. Oh, that's great. We are so grateful that you came, right? And we'll be talking about Ramayana, right? So, starting with the name itself, Ramayana, beautiful name. So suggest करे છે આ નામ Ramayana. Ramayana is basically composed by Maharshi Valmiki, and it's a very ancient holy book which we call it. અને એમાં રામની જીવન યાત્રા, તેમની પત્ની સીતાના અપહરણની કથા, તેમના ભાઈ લક્ષ્મણ જે હંમેશા એમના પડછાયાની જેમ એમની સાથે ઊભા, અને સૌથી મોટામાં મોટું પાત્ર રાવણ જેવા તેમનો પરાજય, આ બધાનું મિક્સચર એટલે રામાયણ. અને આપણે શું શીખીએ રામાયણમાંથી? સૌથી પહેલા તો નૈતિકતા, ધર્મ અને માનવતાના મહત્વના મુદ્દાઓ, બધું જ જે આજની જનરેશનમાં પણ આપણે એપ્લિકેબલ કરી શકીએ, આ બધાનું મિક્સચર એટલે રામાયણ. રામાયણ. ખૂબ સુંદર મેમ. તમે રામની વાત કરી, રાવણની વાત કરી, સીતાની વાત કરી, પણ આપણે બધા સાંભળીએ છીએ કે રામ રામ રામ, શ્રી રામ શ્રી રામ. રામ શબ્દનો મતલબ શું છે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. તો રામ શબ્દનો મતલબ શું છે? રામ, જેમ તમે સાચું કીધું કે રામ શબ્દ એ છે કે રામ નામ એ છે કે જેનાથી શાંતિ મળે છે. સો સંસ્કૃતમાં એક સરસ મજાનો શ્લોક છે જે છે કે સર્વેષુ રમન્તે ઇતિ રામ. રામ એટલે કે જે બધામાં છે, જે બધાની સાથે રહે છે, બધાની અંદર રહે છે. સો રામ ઇઝ ધેટ who resides in all of us as the supreme consciousness, જે આપણા બધાની અંદર છે, જે સુંદર છે, જે પવિત્ર છે. સો રામ નામ જ એટલું ઇનફ છે એ કહેવા માટે. આઈ થિંક વેરી શ્યોર ધ ઓડિયન્સ વિલ ઓલ્સો અગ્રી કે એ નામ સાંભળીને કે એ નામ બોલીને પણ ઘણી શાંતિ મળે છે. સો રામ નામનો અર્થ થાય છે જે સુંદર છે, જે રમણીય છે, જે મોહક છે. સો દેટ ઇઝ રામ. જેટલો સુંદર ચરિત્ર એટલું જ સુંદર નામ છે. પણ રામનું નામ છે ને, એમના આગળ શ્રી લગાવીને આવે છે. શ્રી રામ. શ્રી છે ને એ સ્ત્રીને રિપ્રેઝેન્ટ કરે છે, અને સ્ત્રી એટલે આપણા સૌના પિતામહ રામના પત્ની સીતા માતા. તો સીતા માતા વિશે થોડું કંઈક આપણે ઓડિયન્સ જાણે, જે આપણને નોર્મલ વોક્સ ઓફ લાઈફમાં ખબર નથી હોતી કે આપણે સીતા માતા કરીએ છીએ, પણ સીતા માતા એ શું, એટલે શું? તો એનો જે જરા પરિચય ઓડિયન્સને મળી જતો હતો. વનિતા સ્ત્રીના આદર્શ રૂપમાં માનવામાં આવતા સીતા માતા, ઘણા એવા એમનામાં ગુણો છે અને હતા જે કદાચ વુમેન એમ્પાવરમેન્ટ એ વખતે પણ ક્યાંક રેપ્રેઝન્ટ થતું. એમાંની અમુક જે એમના અગત્યના મુદ્દાઓ, એ સૌથી પહેલા તો તેમનામાં ધૈર્ય અને શક્તિ, પેશન્સ એન્ડ સ્ટ્રેન્થ, વિચ ઇઝ મચ નીડેડ ઇન ટુડેઝ જનરેશન. એ સૌથી મોટી ક્વોલિટી એમનામાં હતી, ધૈર્ય અને શક્તિ. બીજો સ્નેહ અને પ્રેમ. તેઓ એક પત્ની તરીકે પણ ખૂબ પ્રેમ કર્યો શ્રીરામને. હનુમાનજી પણ એમને માતા સીતા કહીને બોલાવતા, અને લવ કુશના માતા તો એ થયા છે. એટલે સાસુ હોય કે પિતા હોય કે પતિ હોય કે સંતાનો હોય, એમને જ્યારે પણ સ્નેહ અને પ્રેમ કર્યો એ દિલથી કર્યો, નિભાઈને કર્યો કે આ સ્નેહ અને પ્રેમ મારામાં છે જ. ત્રીજી એમની ક્વોલિટી નૈતિકતા. એમના આદર્શ જે હતા જીવનમાં, એ ખૂબ અગત્યના ભાવ ભજવે છે. કહેવાય છે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રાઈટ? નૈતિકતા, આદર્શ, સંસ્કાર અને નિસ્વાર્થતા, આ બધી જ ક્વોલિટીઝ સીતા માતામાં હતી જ. અને આપણે સૌ એમને એક રામના પત્ની તરીકે જ ઓળખીએ, પણ એમના ઘણા બીજા નામ હતા
એક તો આપણે એમને જાનકી તરીકે પણ ઓળખીએ છીએ, રાજા જનકના પુત્રી એટલે જાનકી. વેદવતી કારણ કે એમને ખૂબ જ્ઞાન હતું વેદોનું, એટલે વેદવતી તરીકે પણ એ ઓળખાય છે. વીરવરી because she had the strength to fight the battles also. She had that qualities, she possessed the qualities of a warrior. એટલે વીરવતી. લક્ષ્મી symbolizes wealth. રામ સીતા જે આપણે જાણીએ છીએ કોમન નેમ. મૈથિલી because she belonged to મિથિલા. અને લક્ષકશી, that means she was very focused on the ambitions of life. આટલા નામ સીતાજીના ખરા. આપણાને આજે આપણી જ માતા વિશે ઘણું બધું જાણવા મળી રહ્યું છે. So I'd like to add here કે મેમે જે શ્લોક કીધો કે જે હિમ્ન તરીકે આપણે સાંભળતા હોઈએ છીએ કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના આવી, એક બહુ જ સુંદર રીતે આ વસ્તુમાં સીતાને પણ વણી લેવામાં આવી. કારણ કે જ્યારે રઘુકુલ રીતની વાત આવે છે ત્યારે હંમેશા એવું હોય છે કે પુરુષો જ એને ચલાવતા હોય છે, પણ મેડમે જ્યારે સીતાની વાતમાં રઘુકુલ રીતની વાત મૂકી તો ત્યારે તમે જુઓ કે એ કઈ રીતે કોઈ પણ કુળની રીતને જાળવવા માટે કે કુળના સંસ્કારને જાળવવા માટે એક સ્ત્રીનો કેટલો મહત્વનો સિંહ ફાળો હોય છે એ આ વાતમાં મેડમે બહુ જ સરસ અને સરળ રીતે ઉજાગર કર્યો છે. અને જેવી રીતે સીતાના ઘણા બધા નામ છે એવી જ રીતે રામના પણ ઘણા બધા નામ છે. રામ પણ ઘણા બધા નામથી ઓળખાય છે. સૌથી ઓફકોર્સ ફેમસ નામ તરીકે રાઘવ કે રઘુકુલ નંદન તરીકે એમને ઓળખવામાં આવે છે, કારણ કે એ રઘુ જે રાજા હતા એમના કુળના વંશજ હતા. સો એમના માટે રાઘવ અથવા રઘુનંદન તરીકે ઓળખાયા છે. એમની આંખોથી જો શરૂઆત કરીએ તો રાજીવ લોચન એમનું એક નામ હતું કે જે કમળ જેવી જેમની આંખો છે એવા રાજીવ લોચન. ઓફકોર્સ હી વોઝ અ વોરિયર, એક એવા યોદ્ધા હતા કે જે હંમેશા ધનુર્ધારી હતા. તેમનું બીજું નામ એક ધનુર્ધર પણ કહેવાય છે. રામને જે નામે ઓળખાય છે એ છે મર્યાદા પુરુષોત્તમ. તો મર્યાદા ઓફકોર્સ વી નો અબાઉટ હિઝ ક્વોલિટી, પણ પુરુષોત્તમ એટલે એ શબ્દ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે જે બધા પુરુષોમાં સૌથી ઉત્તમ છે, ધ બેસ્ટ અમોંગસ્ટ ધ મેન. સો દેટ ઇઝ વાય હી વોઝ ઓલ્સો કોલ્ડ પુરુષોત્તમ. સીતાના પતિ તરીકે એમને જાનકી વલ્લભ પણ નામ અપાયું છે જે ખૂબ સુંદર છે. દશરથ નંદન અને કૌશલ્યા નંદન, જે મેમે કીધું કે એવો સમય હતો કે જ્યારે કોઈ પણ પુત્ર અથવા પુત્રી એમના માતા પિતાના નામથી ઓળખાયા હતા. જેમ જનક નંદિની હોય તો સીતા એટલે જાનકી નામ પડ્યું, એવી જ રીતે રામના પણ નામ એવી રીતે કે દશરથ નંદન રામ કે કૌશલ્યા નંદન રામ, એ નામથી પણ રામ ઓળખાયા છે. સો એક બહુ જ સુંદર નામ જે મને ગમ્યું when I was looking at the names of Ram, તો એક નામ એમનું છે સેતુ કૃતા, કે જેમણે સમુદ્ર પર એક સેતુ એટલે કે બ્રિજ બાંધ્યો. સો એના પરથી એમનું પણ એક નામ સરસ સેતુ કૃતા નામ પડ્યું છે. સો ઓફકોર્સ he has a lot of other names, પણ આપણે અહીંયા આટલા જે મને નામ થોડા ગમે છે એના વિશે આપણે ચર્ચા કરી શકાય. રામ, સીતા, શ્રી રામ. આપણે દિવસમાં કદાચ ગ્રીટિંગ્સમાં બી આપણે વાપરતા હોઈશું, પણ આ નામ પાછળનો મતલબ, આના આગળ કેટલા નામ છે, એવું જ લાગે કે આજે હું મારા પોતાના માતા પિતાના આટલા બધા નામ જાણી રહ્યો છું. અને મને નહીં બટ સમસ્ત જેટલા આપણા ભારતવર્ષના જેટલા બી લોકો છે બધાને આજે એ જ લાગણીનો અનુભવ થઈ રહ્યો છે કે ઓ આ તો રામ ભગવાન જે છે મારા પિતા છે, સીતા માતા મારા માતા છે, અને એમના વિશે આપણે જાણી રહ્યા છે. પણ જ્યારે આપણે છે ને રામ અને સીતાની વાત કરીએ તો એ જ્યાં વસતા હતા શ્રી હનુમાનજીનો કાળજો. આપણે હવે હનુમાન માટે થોડી વાતો કરીએ. હનુમાન, બજરંગબલી, હનુમાન, મારુતિ, ઘણા નામથી ઓળખાતા જે હનુમાનજી છે, જેમ તમે વાત કરી કે એમનું નામ હનુમાન, તો એક સરસ વાર્તા છે એમનું નામ હનુમાન કઈ રીતે પડ્યું. પ્લીઝ. મારુતિ તરીકે ઓળખાતા હનુમાન કે કેસરી નંદન તરીકે ઓળખાતા હનુમાન કે અંજનેય તરીકે ઓળખાતા હનુમાન, એમના માતાનું નામ અંજના, એમના પિતાનું નામ કેસરી, અને પવનપુત્ર તરીકે ઓળખાતા હનુમાન જ્યારે નાના હતા, જ્યારે બાળક હતા ત્યારે
રમતા રમતા એમને જ્યારે ભૂખ લાગી હશે ત્યારે એમણે આંગણામાં જ જઈને જ્યારે સૂર્યને જોયો ત્યારે એમને થયું કે આ તો એક ફળ લાગે છે. સો being the powerful person that he is, તો એ ફળને પામવા માટે એમણે એક છલાંગ લગાવી. સો he flew from the earth towards the sun, અને એ ઓલમોસ્ટ એ સનને ગળી જ ગયા હોત. પણ જ્યારે આ વસ્તુ જ્યારે બધા દેવોએ જોઈ ત્યારે ઇન્દ્રદેવ વચ્ચે પડે છે, અને ઓફકોર્સ બીકોઝ હી વોઝ કન્સર્ન કે સૂર્યદેવના તાપથી હનુમાનને કંઈ થઈ ના જાય, તો ત્યારે એમણે એ બાળકને સૂર્યથી દૂર કરવા માટે પોતાના વજ્રથી એને સહેજ આઘાત પહોંચાડ્યો, અને એ આઘાત જે વાગ્યો એ એમની નાડી એટલે કે જો લાઈન પર જ્યારે વાગ્યો તો હિઝ જો વોઝ ડિસફિગર્ડ, અને એ જે જો ડિસફિગર થઈ એના પરથી એનું નામ પડ્યું હનુમાન. હનુ એટલે જો, ડિસફિગર્ડ ઇઝ માન, સો હનુમાન નામ એવી રીતે પડ્યું. બાકી ઓફકોર્સ એમના નામ જે આપણે જાણતા હોઈએ છીએ કે બીજું એક સરસ નામ છે બજરંગબલી. તો એનું અપભ્રંશ પણ કહી શકાય, અથવા તો એનું જે ઓરિજિનલ ટર્મ છે એ વજ્ર અંગ બલી છે. એવા વ્યક્તિત્વ કે જેમનું બોડી, જેમનું જે કરેજ છે, જેમની જે શક્તિ છે, એમનું શરીર વજ્ર જેવું પાવરફુલ હતું. સો દેટ ઇઝ વાય હી વોઝ કોલ્ડ વજ્ર અંગ બલી, જેને કહેવાય છે બજરંગ બલી. એમના બીજા ઘણા બધા નામમાં he is actually one of the ચિરંજીવીસ કે જે હજી સુધી એ જીવિત માનવામાં આવ્યા છે. સો એમનું બીજું નામ એક ચિરંજીવી છે. પવનપુત્ર તરીકે એમને ઓળખાવાય છે, મારુતિ તરીકે એમને ઓળખાવાય છે, અને એઝ યુ રાઇટલી મેન્શન કે એમના હૃદયમાં જ રામ અને સીતા છે, તો એમને રામદૂત તરીકે કે રામ ભક્ત તરીકે પણ ઓળખાય છે. અને જ્યારે રામાયણની વાત આવે છે ત્યારે સુગ્રીવની વાત આવે છે, તો સુગ્રીવની સેનાના એ સચિવ હતા. તો હનુમાનનું એક બીજું નામ સુગ્રીવ સચિવ તરીકે પણ એમને ઓળખાવાય છે. અને ઓફકોર્સ જ્યારે પણ આપણે હનુમાનજીના મંદિરે જતા હોઈએ છીએ ત્યારે એક જે બહુ જ સરસ નામથી એમને સંબોધીએ છીએ છે સંકટ મોચન, કે જે બધા જ સંકટને હરી લે છે એવા આપણા હનુમાન. સો આવા ઘણા બધા નામ, અને એ બધાના નામનો જે મિનિંગ છે, જે અર્થ છે, એ ખૂબ સુંદર થયું છે. તમે એક નામ કીધું બજરંગ બલી કે વજ્ર અંગ બલી, તો આના પાછળનું એક મને છે ને એક વ્યાખ્યાન યાદ આવ્યું કે જ્યારે તુલસીદાસ રામચરિતમાનસ લખતા હતા ત્યારે એમના થ્રુ આ નામ આવ્યું છે બજરંગ બલી, અને ત્યાં વજ્રને વજ્ર કહેવાતું હતું, તો એનાથી નામ પડ્યું વજ્ર અંગ બલી, જેને વજ્રનો વાર સહન કર્યો. દેટ મીન્સ કે એમનું બોડી વજ્ર કરતાં બી સ્ટ્રોંગ છે. અને વજ્ર, ફોર યોર ઇન્ફોર્મેશન, વજ્ર આખા બ્રહ્માંડનું સૌથી સ્ટ્રોંગેસ્ટ મટીરિયલ છે, અને એનો વાર સહન કર્યો એટલે વજ્ર અંગ બલી. Wow, very good. Yes, so that is another perspective of the name of Bajrangbali. Very, very finely said. Good. એબ્સોલ્યુટલી. અને જ્યારે રામ આવી ગયા, સીતા માતા આવી ગયા, હનુમાનજી આવી ગયા, પણ જેના લીધે આ રામાયણ થઈ, રાવણનું શું? રાવણ લંકાના રાજા, જેઓ સોનાની નગરી આખી ઊભી કરી, ખૂબ જ જ્ઞાનવાન, શક્તિશાળી અને મહાન વેદ વિદ્યા એમની પાસે હતી. અને શિવ તાંડવ જે આપણે ઓળખીએ છીએ એમના રચેતા એ રાવણ. એ મહાદેવના ખૂબ મોટા ભક્ત, અને મહાદેવ એમના માટે સર્વસ્વ હતા. પણ છતાંય એમનામાં જે ક્વોલિટીઝ હતી, સૌથી પહેલી અહંકાર, કદાચ એના લીધે એ યુદ્ધ તો બહુ જીત્યા, પણ શ્રીરામની સામે તેઓ હારી ગયા. અને છેલ્લે જ્યારે શ્રીરામે એમનો વધ કર્યો ત્યારે એ શ્રીરામના શરણમાં જ ગયા કે મને તમારા શરણમાં લઈ, કારણ કે એના પુનર્જન્મમાં તેઓ જય તરીકે હતા, દ્વારપાળ તરીકે હતા, કદાચ ખબર હશે કે ગૌલોકવાસમાં. અને જ્યારે એમને 5 નાના બ્રાહ્મણોને મળવું હતું ભગવાન વિષ્ણુને, અને વિષ્ણુ કહીને ગયા હતા કે હું અને લક્ષ્મીજી ચર્ચામાં છીએ એટલે અમને ડિસ્ટર્બ કરવામાં ના આવે, અને ત્યારે એ 5 નાના બ્રાહ્મણોએ એમને શ્રાપ આપ્યો
કે તમે ધરતી લોક પર જશો. એટલે એમને શ્રાપ આપવામાં આવ્યો હતો ને એવું જ કહેવામાં આવ્યું હતું કે તમારો વધ એમના થકી થશે તો જ તમને મોક્ષ મળશે. એટલે એમના આગલા જન્મ પુનર્જન્મનું નામ જય હતું અને પછી એમને રાવણ તરીકે ધરતી પર જન્મ લીધો. એટલે અહંકાર કે મારા જેવું કોઈ જ નથી. નો મેટર, એવરીવન શુડ ઓલવેઝ રિમેમ્બર ધીસ કે તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ જ્યારે અહંકાર વ્યક્તિમાં હોય ને તો કશું જ નથી તમારી પાસે. ધીસ ઇઝ ધ વન ક્વોલિટી જે આજની જનરેશનને સમજવી બહુ જ જરૂરી છે કે ગમે એટલા શક્તિશાળી તમે હશો, ગમે એટલો પૈસો તમારી પાસે હશે, ગમે એટલું નામ તમારી પાસે હશે, પણ આ ક્વોલિટી જો તમારામાં હશે જેને આપણે ઈગો કહીએ, અહંકાર, એ સૌથી મોટી ક્વોલિટી હતી. અને એની સામે એમની પાસે જે વેદનું જ્ઞાન હતું, જે એમનામાં ભક્તિ હતી મહાદેવ તરફ, એ કશું જ કામ ના હતું. પણ એની સાથે સાથે યસ, હી વોઝ વેરી મચ ઇન્ટેલિજન્ટ એન્ડ બહુ જ બધું જ્ઞાન. સીતાનું અપહરણ કર્યું એ બી અહંકારમાં કે હું એમનો સ્વયંવરમાં જીતી ન શક્યો એનું દુઃખ જે હતું એ તો હતું જ. એટલે સીતાનું અપહરણ એ બી એમને બહુ મોટી ભૂલ કરી. અને એમના પારિવારિક સંબંધો વિશે જાણીએ તો તેમના પિતા જે હતા એ વિશ્વ શ્રવા અને તેમના માતા કૈકસી. અને રાવણને 3 પત્ની હતી. એક મંદોદરી, જેને આપણે બધા જ ઓળખીએ છીએ, એક દમયમાલિની, અને ત્રીજા જે એમના પત્ની હતા એમનું નામ હજી સુધી કોઈ જાણી નથી શક્યું. અને કહેવાય છે કે એમને 3 સંતાનો હતા એમના થકી. અને એમનો વધ પણ રાવણે પોતે કરેલો, એમના ત્રીજા પત્નીનો. મંદોદરી એ માયાસુરના દીકરી પુત્રી હતા. અને દમયમાલિનીની વાર્તા આપણે જોઈએ તો એમાં એવું હતું કે જ્યારે રાવણ સીતાના સ્વયંવરમાંથી પાછા ફર્યા ત્યારે તેમને ખૂબ પ્રેમ હતો રાવણ ઉપર. અને એમને એ વખતે કહેવડાયું હતું, પૂછાવડાયું હતું કે મારે લગ્ન કરવા છે રાવણ સાથે. પણ રાવણ એ વખતે કદાચ સીતાના મોહમાં હતા એટલે એમને ના પાડી. પણ પછી સમય જતા દમયમાલિનીનો પ્રેમ જોઈને એમને એમના સાથે લગ્ન કર્યા. તો એમના 7 સંતાનો, એમાં સૌથી પહેલા મંદોદરીના મેઘનાથ, જેને આપણે ઇન્દ્રજીત તરીકે બી ઓળખીએ, અને અક્ષય કુમાર, આ 2 મંદોદરી અને રાવણના સંતાન. દમયમાલિનીના સંતાનોની વાત કરીએ તો ત્રિશિરા અને અતિકાય, આ પણ એમના સંતાનો. અને જે એમના ત્રીજી પત્ની હતા, જેમનું આપણને નામ ક્યાંય ખબર નથી, એમના જે પુત્રો હતા એ પ્રહસ્થા, નચતંકા અને દેવતાકા. આ હતું રાવણ વિશે. પણ એક ક્વોલિટી જે આજની જનરેશનને યાદ રાખવા જેવી છે, એઝ આઈ ટોલ્ડ યુ, અહંકાર. નો મેટર વોટ એવર યુ હેવ, નથિંગ મેટર્સ. 100:1 or 100:0. તો આ રાવણ વિશે. ખૂબ સુંદર. રાવણ વિશે વાત કરીએ, એમનું જ્ઞાન તો કહેવાય ને કે પરમ જ્ઞાની કહેવાતા હતા પૃથ્વી ઉપર. અને જે તમે મહાદેવના ભક્ત હતા, તો જે શિવ તાંડવ સ્તોત્ર હતો, તો રાવણ મેડિસિન અને કહેવાય વેદ અને મ્યુઝિક બધું આના બહુ મોટા જ્ઞાની હતા. વોઝ સુપર ઇન્ટેલિજન્ટ. સો જ્યારે આ શિવ તાંડવ સ્તોત્ર આવ્યો ને ત્યારે એમના પાસે સિતાર નતું ને, એમને એમના આંતરડાથી આખો શિવ તાંડવ સ્તોત્ર રચ્યો છે. અને આજે બી છે ને કે હું અત્યારે આટલો મોટો થયો છું ને, હું ઘરે જાઉં ને કોઈક દિવસ અને કંઈક ટ્રોફી કે સર્ટિફિકેટ લઈને આવ્યો ને તો મારા દાદીને બતાવું. અને થોડી વખત ગમતમાં બી હું દાદીને કહી દઉં ને કે બા જો હું આ જીત્યો, આટલા લોકો આવ્યા હતા, ના જીત્યા, હું જીત્યો, ત્યારે એમના મોઢાથી આ વાક્ય ખાસ દેખાય છે કે જે અહંકાર છે તો લંકાપતિ રાવણનો બી ના ટક્યો, તો તારો શું ટકવાનો છે. એન્ડ ધેટ મેક્સ મી હમ્બલ. એ જ શીખવાનું છે કે શ્રી રામ હતા જે હંમેશા કોઈનો વધ કરતા પહેલા પૂછતા, તું મારી શરણમાં આવ, તું માફી માંગ, હું તને માફ કરીશ. પણ છતાંય એ સામેવાળાનો અહંકાર જો નીચે ના નમે, એ પછી હંમેશા રાવણને પણ રામે 3 વખત કીધું, 3 વખત પૂછ્યું કે તું માફી માંગ, સીતા માતાને મને પાછી આપ, મારે તારો વધ નથી કર્યો. 3 વખત. પણ છતાંય એ જ અહંકારના લીધે એટલો વધ થયો. પુરુષોત્તમ કોઈ દિવસ એમના ગુણ નથી બોલતા.
અહંકારી બોલી શકે છે. રાવણને એક સંતાન હતી મેઘનાદ કે ઇન્દ્રજીત. હવે આપણાને બી ખબર છે મેઘનાદ કે ઇન્દ્રજીત આ નામ શું સ્પેસિફાય કરે છે. તો આના વિશે થોડું એક જાણવા મળે કે આના પાછળ કોઈ વાર્તા હોય કે કંઈ, તો પ્લીઝ. હવે રાવણના પુત્ર તરફ જઈએ તો એ પહેલા ઓફકોર્સ એની માતા તરફ જવું રહ્યું. મંદોદરી જે બહુ જ સુંદર કેરેક્ટર છે, વેરી લેસ સ્પોકન અબાઉટ, વેરી લેસ નોન અબાઉટ. આ જે મંદોદરી છે એની પાછળ કે એના જન્મ પાછળ પણ ઘણી બધી કથાઓ છે. પણ એના નામ પર જ્યારે જઈએ ત્યારે એનું નામ જે મંદોદરી એટલે કે મંદોદરી છે, which means she was very soft bellied. તો એનું નામ પડ્યું મંદોદરી. એનો જે પ્રથમ સંતાન મેઘનાદ, તો કે જેનો અવાજ, જેનો નાદ જે છે એ વાદળોની ગર્જના જેવો એનો નાદ હોય એના માટે એનું નામ મેઘનાદ હતું. અને એનું બીજું નામ ઇન્દ્રજીત એટલા માટે પડ્યું કારણ કે જ્યારે યુદ્ધ થયું હતું અને એ ઇન્દ્રને પણ હરાવી શકે એવી એમનામાં તાકાત હતી. સો દેટ ઇઝ વાય હી વોઝ ઓલ્સો કોલ્ડ એઝ ઇન્દ્રજીત. રાવણના પરિવારની વાત કરીએ તો આપણે એના પત્ની મંદોદરી, જે મેં કીધું એના 3 પત્નીઓ અને આટલા સંતાનો, તો એની સાથે રાવણના ભાઈબેન પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ કે જાણતા હોઈએ છીએ કે જોતા હોઈએ છીએ ત્યારે આપણને રામાયણમાં બહુ જ વિઝિબલી જે કેરેક્ટર્સ રામના ભાઈબેન તરીકે આપણને દેખાય છે શૂર્પણખા, કુંભકર્ણ અને વિભીષણ છે. પણ એના સિવાય પણ જે રાવણના ભાઈ છે, ઓફકોર્સ કુબેરજી જે છે એ પણ રાવણના ભાઈ છે. એના સિવાય ખર અને દૂષણ નામના પણ 2 એમના ભાઈ હતા. અહિરાવણ પણ એક એમનો ભાઈ હતો. સો ખર, દૂષણ, અહિરાવણ, કુબેર, કુંભકર્ણ અને વિભીષણ આટલા એમના ભાઈઓ અને શૂર્પણખા એમની બેન. આ નામ હંમેશા સમહાઉ ખોટી રીતે જ બોલાવ્યું છે. ઘણી બધી જગ્યાએ જ્યારે આપણે રાવણની બહેનનું નામ જ્યારે સાંભળતા હોઈએ છીએ ત્યારે એ તળપદી રીતે શૂર્પણખા થઈ જતું હોય છે. પણ એનું નામ છે શૂર્પનખા, કે જેના નખ સુપડા જેવા છે. સો દેટ વોઝ અ કેરેક્ટર ટ્રેટ ઓફ હર કે જેના નખ સુપડા જેવા છે, એટલા માટે એનું નામ પડ્યું શૂર્પનખા. એવી જ રીતે કુંભકર્ણ કે જેના કાન કુંભ જેવા છે, સો કુંભકર્ણ. વિભીષણ જે નામ છે, વિભીષણનો મતલબ થાય છે પ્રચંડ, જે જબરદસ્ત છે, જે ફોર્મિડેબલ છે. એ હતા વિભીષણ. જેમ આપણે હનુમાનની વાત કરી કે એ ચિરંજીવી છે, તો એવું મનાય છે કે વિભીષણ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ચિરંજીવી. તો આટલા નામ અને આટલા એમના પરિવારના સભ્યો. અને રાવણના એક બીજા પણ બેન હતા જેનું નામ કુંભી, યસ, એ પણ હતા. ઓકે. આપણે છે ને આ નામ ઓલવેઝ એક નેગેટિવલી એસોસિએટ કરતા હોય છે ને આજે પોઝિટિવ પર્સપેક્ટિવ બી મળ્યો છે આપણે. થેન્ક યુ સો મચ ફોર દેટ. અને આપણે આગળ વધીએ ને તો રામાયણમાં 2 બહુ જ બોલ્ડ કેરેક્ટર્સ છે જેમના વગર છે ને રામ કોઈ દિવસ લંકા સુધી પહોંચી જ ના શક્યા. દેટ ઇઝ બાલી અને સુગ્રીવ, રાઈટ. તો આના વિશે બહુ ઓછી ખબર હોય છે ઓડિયન્સને પણ, નોર્મલ પીપલ જે આપણે વાત કરતા હોઈએ ને તો કે હા બાલી સુગ્રીવ હતા, એ હતા. બટ કોઈએ નથી કીધું કિષ્કિંધાના રાજા હતા, વાનરોના રાજા હતા. એ આપણને બહુ ઓછું સાંભળવા મળી રહ્યા છે. જે આજે હું ફોર એક્ઝામ્પલ મારા દાદી સાથે બેસું કે ઘરના કોઈ વડીલ સાથે બેસું તો મને ક્યાંક આવી વાત જાણવા મળે. બટ હું કદાચ મારા ફ્રેન્ડ સર્કલમાં કહું તો ઇટ ઇઝ વેરી લેસ નોન થિંગ્સ. યા. તો બાલી અને સુગ્રીવ, એઝ યુ રાઇટલી સેડ, કે બાલી વોઝ ધ કિંગ ઓફ કિષ્કિંધા અને વાનરોના એ રાજા હતા, એમની પત્ની તારા. તો આ બંને ભાઈઓ, બાલી અને સુગ્રીવ, બંને ભાઈઓ, અને મને હંમેશા નામ કઈ રીતે પડ્યું હશે એ જાણવાની વધારે હંમેશાની ઈચ્છા રહી છે. સો બાલી એટલે કે જે ખૂબ જ બલશાળી છે, યુ નો, હી ઇઝ વેરી કરેજિયસ, હી ઇઝ વેરી સ્ટ્રોંગ. અને સુગ્રીવ નામ એનાથી થોડુંક અલગ, કે જેની ગરદન ડોક બહુ જ સુંદર છે, એવા સુગ્રીવ એમનું નામ એના પરથી પડ્યું હતું. સો દેટ ઇઝ ઓલ્સો વેરી રાઇટ કે આ બંને જણા બહુ જ સ્ટ્રોંગ. અને એક એપિસોડ આપણા પોડકાસ્ટમાં એવો પણ આવશે કે જ્યારે આપણે ધ કર્સીસ એન્ડ બ્લેસિંગ્સ ઇન
માઇથોલોજી એના પર પણ આપણે એક ચર્ચા કરીશું દેટ વિલ બી અપકમિંગ પોડકાસ્ટ એપિસોડ. બટ તો આજે હું એના વિશે વાત નહીં કરું, બટ આ જે નામ છે એ છે બાલી અને એ છે સુગ્રીવ. તો એ બંનેના નામ આ છે. બાકી એમની સ્ટોરીઝ આપણે પછી નેક્સ્ટ એપિસોડમાં ક્યારેક એને કવર કરીશું. ને આ બંનેની બહુ મોટી વાનર સેના હતી. Correct. વાનર સેનાનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહ્યો છે રામાયણમાં. અને આના જે સેનાપતિ કહેવાય, જે સચિવ કહેવાય, હનુમાન હતા. તો હનુમાનનો જે કેરેક્ટર છે મહાભારતનું બી તો એના વિશે તમારું શું કહેવું છે? હનુમાન, as we talked about it, કે હનુમાન ચિરંજીવી છે. હનુમાન ખાલી રામાયણમાં નથી, હનુમાન ખાલી મહાભારતમાં નથી, હનુમાન આજે પણ છે. અને જ્યારે રામની વાત થતી હોય ને ત્યારે હનુમાનની હાજરી હોય જ. તો કદાચ એવું પણ માની લેવાય કે જ્યારે આ પોડકાસ્ટનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે કે અથવા ઓડિયન્સ તરીકે તમે જ્યારે આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છો ત્યારે પણ હનુમાનની હાજરી તમારી આસપાસ હશે જ એવી 100% ખાતરી છે. હુઝ બમ્સ લાવી દીધા સર. સમથિંગ ઇન્ટરેસ્ટિંગ કે એમનું નામ કેસરીનંદન. કેસરીનંદન. ઓકે, ચલો. યસ. પ્લીઝ. એક વખત એ જસ્ટ એક સીન છે. સીતા માતા સિંદૂર લગાવી રહ્યા, એટલે હનુમાનજી પૂછે છે એમને કે તમે આ સિંદૂર લગાવો એનાથી શું થાય? એટલે કે આ એક પત્ની વત્તા સ્ત્રીનો એક સિમ્બોલ છે કે જે એમ્ફસાઇઝ કરે કે આઈ એમ મેરિડ, અને પ્લસ આનાથી રામની સુરક્ષા થાય અને બધું જ સારું થાય. એટલે ત્યારે હનુમાનના મગજમાં એ વિચાર આવ્યો હતો કે સીતા માતા તો ફક્ત માંગમાં સિંદૂર લગાવે છે, હું આખા બોડી ઉપર સિંદૂર લગાવું તો મારા શ્રીરામને કશું જ નહીં થાય. એટલે એમને એ વખતે સિંદૂર ગ્રહણ કર્યું એમના આખા શરીર ઉપર, અને એ રીતે રામની સામે હાજર થયા, અને ત્યારે એમનું નામ કેસરીનંદન. અને કદાચ એટલે જ સિંદૂર અત્યારે જે આપણે હનુમાનજીને ચડાવીએ છીએ, ધેટ ઓલ્સો નોટ ફોર હિમ, જસ્ટ રામના સુરક્ષા. સ્વામી ભક્તિનું એક પરફેક્ટ ઉદાહરણ જો આપણે હિસ્ટ્રીની બુક્સમાં જોઈએ ને તો હનુમાનથી મોટું નથી. એટલે આઈ વુડ એડ ઓન ટુ ધેટ કે હનુમાનનું જે કેરેક્ટર છે ઇટ ઇઝ નોટ જસ્ટ ભક્તિ, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ વેરી સ્ટ્રોંગ ટ્રેટ્સ, શક્તિ અને ભક્તિ. તો શક્તિ અને ભક્તિ બંનેનું કોમ્બિનેશન છે હનુમાન. Beautiful. So guys, this was student-led podcast club of TLS University season 2, and I hope all of you have enjoyed and gained some new information. Thank you so much for joining with us. Thank you.